નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કંપનીમાંથી 35 થી વધુ કર્મચારીઓને કાઢી મુકાતા રેસ્કો સ્થિત બોમ્બાઇડર કંપનીના કર્મચારીઓ દ્વારા બેનરો લઈ ભીખ માંગવાનો કાર્યક્રમ। આધાર દરેક નાગરિકનો અધિકાર, પરંતુ આધાર કાર્ડ કાઢવાની કામગીરીમાં વોર્ડ નંબર 4 ના કર્મચારીઓ દ્વારા ₹100 ની માંગણી કરાતા નાગરિકો દ્વારા ભારે હોબાળો। ચોમાસાનું આગમન થઈ ગયા બાદ પણ પ્રતાપ સરોવરની સમારકામની કામગીરી પૂર્ણ નહીં થતા ગ્રામજનોમાં મોટી હોનારત થવાની ભીતિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રેસ્કો સ્થિત બોમ્બાઇડર કંપનીના કર્મચારીઓએ આજરોજ બેનરો લઈ ભીખ માંગવાનો કાર્યક્રમ યોજ્યો હતો। બોમ્બાઇડર કંપનીના કેટલાક કર્મચારીઓને દિલ્હી મોકલવામાં આવ્યા હતા, જ્યાં જમવાની પણ સુવિધા ન હોય તેઓ પરત નિજ સ્થળે આવી પહોંચ્યા હતા, જેના પગલે બોમ્બાઇડર કંપનીના મેનેજમેન્ટે 35 થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા હતા, જેના વિરોધમાં બોમ્બાઇડરની રેસ્કો સ્થિત ઓફિસ ખાતે તમામ કર્મચારીઓએ એકત્રિત થઈ બેનરો સહિત દેખાવ યોજી ભીખ માંગવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને કારમી મોંઘવારીમાં બોમ્બાઇડર કંપની દ્વારા કર્મચારીઓ સાથે આવા દુષ્વ્યવહાર બદલ કર્મચારીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો। આધાર કાર્ડ એ દેશના દરેક નાગરિકનો અધિકાર છે, ત્યારે વોર્ડ નંબર 4 ના કર્મચારીઓ દ્વારા આધાર કાર્ડ માટે ₹100 ની માંગણી કરાતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। કેન્દ્ર સરકારની બહુયામી યોજના હેઠળ દેશના દરેક નાગરિકને આધાર કાર્ડ કાઢી આપવામાં આવે છે। હાલમાં શહેરના દરેક વોર્ડની કચેરીમાં રોજે રોજ માત્ર 40 અરજીઓ સ્વીકારતી હોવાથી નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તેનો લાભ લઈ વોર્ડ નંબર 4 ની કચેરી ખાતે આધાર કાર્ડ કઢાવવા જતા દરેક નાગરિક પાસેથી ₹100 ઉઘરાવતા હોવાનો ઘટસ્ફોટ થતા આજે ઉપસ્થિત નાગરિકોએ હોબાળો મચાવી દીધો હતો। ચોમાસાનું આગમન થઈ ગયું હોવા છતાં પણ પ્રતાપ સરોવરનું સમારકામની કામગીરી પૂર્ણ નહીં થતા રહીશોમાં મોટી હોનારત થવાની ભીતિ જોવા મળી રહી છે। પ્રતાપ સરોવરમાં છેલ્લા 13 વર્ષમાં 4 વખત ગાબડા પડ્યા છે। 5 વર્ષ અગાઉ આ સરોવરમાં પડેલા ગાબડાને કારણે ભારે તબાહી સર્જાઈ હતી। હાલમાં તંત્ર દ્વારા પ્રતાપપુરા સરોવર ડેમની સમારકામની કામગીરી નિષ્ણાતોની મદદથી ચાલી રહી છે। સિટી એન્જિનિયર શૈલેષભાઈ મિસ્ત્રીના જણાવ્યા અનુસાર આ કામગીરી મહદઅંશે પૂર્ણતાને આરે છે। બીજી તરફ તંત્ર દ્વારા ધીમી ગતિએ કામ થતું હોવાથી ગ્રામજનોમાં ફરી કોઈ મોટી તબાહી સર્જાય તેવી ભીતિ જોવા મળી રહી છે। તાંત્રિક વિધિ કરવા માટે કરનાળીના પૂજારીને ચૂનો ચોપડનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। કરનાળી મુકામે કુબેરેશ્વર મહાદેવના પૂજારીનો કુબેરનો ખજાનો દાટેલો છે તેમ જણાવી તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહી વડોદરા ખાતે રહેતા આશીર્વાદ સોસાયટી મયુર જયપ્રકાશ વ્યાસ તથા મહેશ ગોપાલભાઈ ઠાકોર છાણી વડોદરાઓને ₹6,50,000 નો ચૂનો ચોપડ્યો હતો। આ બંને પોલીસને ઝડપી પાડ્યા હતા અને તેઓની પાસેથી ₹50,000 રિકવર કર્યા હતા। બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે, ત્યારે 7 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડભોઈ સરકારી હોસ્પિટલની ઉપર હવામાન ખાતા દ્વારા મૂકવામાં આવેલું યંત્ર તંત્રની નિષ્કાળજીને પગલે ઠપ્પ થઈ ગયું છે। ડભોઈ સરકારી હોસ્પિટલની ઉપર હવામાન ખાતા દ્વારા લાખોના ખર્ચે યંત્ર મૂકવામાં આવ્યું છે। આ યંત્ર મુકાયા બાદ હજુ સુધી કોઈ પણ અધિકારીએ તેની કાળજી નહીં લેતા યંત્રની આસપાસ ઝાડીઓ અને વૃક્ષો ઉગી નીકળ્યા છે, જેના કારણે યંત્ર ઠપ્પ થઈ ગયું છે। તંત્રની નિષ્કાળજીના પાપે ચોમાસા દરમિયાન ડભોઈમાં કેટલો વરસાદ પડ્યો તે પણ જાણવું દુષ્કર બની ગયું છે, કારણ કે આ યંત્રની જાળવણી થઈ નથી રહી। ડભોઈ તાલુકાના ગોપાલપુરા ગામ પાસે એક મારુતિ કાર વૃક્ષ સાથે ભટકાતા ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવની વિગત અનુસાર છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ભરતભાઈ મહેતા આજે વડોદરાથી છોટાઉદેપુર પોતાની મારુતિ કારમાં જતા હતા, ત્યારે ડભોઈ તાલુકાના ગોપાલપુરા ગામ પાસે તેમણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર વૃક્ષ સાથે ભટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે અત્રેની સયાજી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમની હાલત નાજુક હોવાનું જણાવ્યું હતું। છાણી વિસ્તારમાં રહેતી એક મહિલાના વધારે પડતા વાળ કાપી નાખનાર બ્યુટિશિયનની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।
છાણીના અમિતનગરમાં રહેતા અને અગાઉ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હિનાબેન હરિરામ શર્માની ગત 18મી બર્થડે હોવાથી તેઓ એપ્રિલના પહેલા સપ્તાહમાં સયાજીગંજ મનુભાઈ ટાવર સ્થિત કાયા કેર બ્યુટી સ્પા સલૂનમાં ગયા હતા. કમર સુધીના વાળ ટ્રીમ કરાવવાનું કહેતા સંચાલક કલ્પેશ જગદીશ લાંગણેનીએ તેમના વાળ કાપ્યા હતા. વાળ ટ્રીમ કરાવવાના સ્થાને ખભા સુધીના વાળ કાપી નાખ્યા હતા. વાળ ટૂંકા થઈ જતા મહિલાએ હોબાળો મચાવ્યો હતો. બીજા દિવસે તેના પરિવારજનોએ પણ ફરિયાદ કરતા મેનેજરે વાળ એક્સટેન્શન કરાવવાની ટ્રીટમેન્ટનો ખર્ચ ઉઠાવવા તૈયારી બતાવી હતી. આ પેટે ₹35,000નો ખર્ચ થતો હોવાની માહિતી મળતા સંચાલકે ₹21,000 આપવાની ખાતરી આપી ચેક આપ્યો હતો. જોકે આ ચેક બાઉન્સ થતા તેમણે સંચાલકને રજૂઆત કરી હતી, પરંતુ તેણે રૂપિયા નહીં મળે તેમ કહી ધાક ધમકી આપતા આખરે તેમણે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે જાણવાજોગ નોંધ લઈ સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે સંચાલક કલ્પેશ લાંગણેની ઇપિકો કલમ 151 હેઠળ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અષાઢી સુદ બીજના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ થાય તે હેતુસર આજે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ સુદ બીજના રોજ યોજાનાર છે. ત્યારે આ રથયાત્રામાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે હેતુસર આજ રોજ રાવપુરાના સ્થાનિક કાઉન્સિલરો સાથે મળી એક શાંતિ સમિતિની બેઠક યોજી હતી, જેમાં રાવપુરાના પીઆઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેર પોલીસની આબરૂનું વસ્ત્રાહરણ કરતા તસ્કરોએ આજે વારસિયા સ્થિત ઝૂલેલાલના મંદિરનો દરવાજો તોડી 20,000ની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની વિગત અનુસાર શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિરને નિશાન બનાવી તસ્કરોએ રાત્રિના સમયે મુખ્ય દરવાજાનું તાળું તોડી મંદિરની પેટીમાં મૂકેલા રોકડા ₹12,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.